સમાચારની શરૂઆત કરીએ। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પોલીસ અને મુસાફર વચ્ચે ઘર્ષણ થયું। પોલીસ સાથેના ઘર્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મુસાફરને પોલીસ કર્મચારી માર મારતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અને પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો આ વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। પોલીસ અને મુસાફરના ઘર્ષણનો આ વિડીયો અને સુરતના ઉધના રેલવે સ્ટેશનનો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। એક મુસાફર અને એક પોલીસકર્મી આમને સામને આવી ગયા હતા, બાખડ્યા હતા અને ઉધના રેલવે સ્ટેશન પરની આ મારામારીના દ્રશ્યો। આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, પોલીસ અને મુસાફરના ઘર્ષણનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે। કહેવાઈ રહ્યું છે કે સુરતના ઉધના રેલવે સ્ટેશનનો આ વિડીયો છે। મામલો આખો શું છે નિર્મલ? ચોક્કસથી કે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જે વિડીયોમાં ઉધના રેલવે સ્ટેશન હોવાનું કહેવાય રહ્યું છે। વિડીયોમાં કેટલાક લોકો વચ્ચે ઘર્ષણ અને ધક્કા મૂકીના દ્રશ્યો જોવા મળે છે। આ વિડીયોના આધારે યાત્રીઓ સાથે મારપીટ અને ગેરવર્તણૂકના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। જોકે સંપૂર્ણ ઘટના, સંપૂર્ણ હકીકત અને વિડીયો પાછળનું શું રહસ્ય એ સાચું કારણ તો હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ અને રેલવે તંત્ર તરફથી આ ઘટનાને લઈને હજુ સ્પષ્ટતા કરવામાં આવે ત્યારબાદ જ આ કઈ જાણી શકાય કે આમાં વાંક કોનો હતો, પોલીસનો હતો કે યાત્રિકોનો હતો। પરંતુ જે પ્રમાણે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેના લીધે લોકચર્ચા વધી છે અને જે પ્રમાણે જે પોલીસ કર્મચારી છે, પોલીસ કર્મચારી યાત્રી સાથે દાદાગીરી કરતો હોય તેવું પણ વિડીયોમાં જોઈ શકાય છે। પરંતુ હાલ સુધી કોઈ સત્તા નિવેદન આવ્યું નથી કે કયા કારણોસર આજે આગળ મારી થઈ હતી। બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।